આજે અમે બનાવી છે મિક્સ દાળ. હા શું કરો ભાઈ તમે? આ કઈ ખબર નથી પડતી. બનાવવો પડશે ને ભાઈ. એવું એમ ને બધું ગોળ નો હોય પાપડ મળે ખાલી ગોળ તો ખરીદીને લેવો પડે. વરસાદમાં મળે પાપડ અંગે લેતો. હા બસ એક પેકેટ લેતા શેકી નાખ. એક નો થી રહ્યો ભાઈ લેતો હવે એ ઓલું કેમ ગયું હરગાવાનું. હા હું આ ગામમાં જવાનો હો. ગામમાં પેલા વાડી આવશું પછી જાય છે. હા તો કઈ વાંધો હાલ તો ગોળે લેવાનું હોય ઘરે તો તું જાતો લેતો આવજે. ચૂલો બનાવ્યો ને આજુબાજુ રૂમ માં હે ને પડ્યું હતું આ આખું તપેલું બાજુ નાખી ક્યાં પાણી ભરવા શું કામ ને જવા? હા નો અહીંયા રસ્તા કરી નાખશે ખુલ્લા. ડાયરેક્ટ કુવાનું પાણી નો હાલે. ગયણું લઈવા હો ને? દેશી ગયણું હાલે. આપડે દેશી ખાવું હોય ને એટલે દેશી હાલે. પાણી નો ઉપયોગ શેમાં કરો? શેના હાટું તપાયું? હવે એને પાણી ગરમ કરવું પડશે દાળ વઘારવા. ગીત વગાર. હા એ વળી કઈક નાની નાની બાકા ચીકી હાલે છે. બનાવવાના કારીગર આવ્યા છે. લીલી લીલી ચટણી બનાવશે. હા આખા વરનું બર્તન આવી ગયું છે. આપડે કરવાનું છે ખાલી આજ નો દીજવાડી પ્રોગ્રામ. કોણ જાણ ક્યાં ક્યાંથી ગોતી આવે છે. આ છે અમારી ભાખરી તૈયાર. શું કરો ભાઈ તમને શું કામ હોઈપું છે? જે ચટણી બનાવવાનું. શેની ચટણી? મરચા કોથમરી. અચ્છા લીલી ચટણી. બરોબર. ખાવાની કે નહીં આવે? રૂખી ખાવાની ભાખરી. અચ્છા ખુશીબેન ની સ્પેશિયલ મિક્સ દાળ. ખુશી તો જો પેલા ઘરેથી મારો કપા બારી નાખ્યો લીલે લીલો. પાણી નાખી આ બે ગયા કાઢ નાખું. હલાવું તમે પાણી નાખવું પડશે. તો એટલી મજા ન આવે હરખે હરખા છે. અમારી એક જ ગાડી છે. હાલો હાલો ખુશીબેન દાળ